આદિવાસીઓ ભારતના મૂળ નિવાસી છે। ભારતમાં અનેક મહાન શાસકો, સમ્રાટો અને રાજાઓ આદિવાસીઓ હતા। આપણા આદિવાસી મિત્રો ખૂબ જ સમૃદ્ધ અને ગૌરવશાળી વારસો ધરાવે છે। અંગ્રેજ રાજ દરમિયાન બ્રિટિશ હકુમતનો પ્રચંડ વિરોધ કરવામાં અનેક આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગ લીધો હતો અને આપણા દેશને આઝાદી મળી હતી। आदिवासी स्वातंत्र्य वीरों त्याग और बलिदान ने माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी जी स्वतंत्रता 75 वर्षों ने आजादी का अमृत महोत्सव तरीके उजवવાનો निर्धार कर्यो छे। त्यारे गुजरात राज्यना आदिजाति विकास विभाग और गुजरात आदिवासी संशोधन और तालीम सोसायटी द्वारा आजादीनी लड़ाईमां गुजरात राज्यना आदिवासी स्वातंत्र्य सेनानीओए जे योगदान आप्युं छे तेवा स्वातंत्र्य सेनानीओने याद करवा खूब ज अनिवार्य छे। जय हिंद मित्रों, आज एक एवा महिला विषे बात करवानी छे जेमने मात्र गुजरात माटे एक देशदाजनी प्रतीक महिला तरीके नहीं परंतु समग्र देश माटे देशना हित माटे एक निडर स्वातंत्र्य सेनानी तरीकेनुं उदाहरण पूरुं पाड्युं छे अने तेमनुं नाम एटले दश्रीबेन चौधरी। दश्रीबेन चौधरी तापी जिल्लाना वेड़छी गामना वतनी। तेमनो जन्म 3 ऑक्टोबर 1918 एक आदिवासी चौधरी कुटुंब में थयो। ते समय गांधीजीए समग्र देश में अंग्रेजी शिक्षणनो बहिष्कार करता तेमणे 5मा धोरणमां तेमनो अभ्यास छोड्यो अने ए चळवळनो एक सक्रिय हिस्सो बन्या। दश्रीबेन चौधरी मात्र 6 वर्षनी उंमरमां वेड़छी गाममां गांधीजी साथे प्रथम परिचयमां आव्या। दक्षिण गुजरातनी आदिवासी महिलाओमां सादुं जीवन जीववानी अने जीवनभर घरेणां न पहेरवानुं एमणे प्रण लीधुं અને બીજી महिलाओने પણ પ્રેરિત કર્યા। બારડોલી સત્યાગ્રહ સમયે તેમની ઉંમર માત્ર 10 વર્ષની હતી અને બારડોલી સત્યાગ્રહ અંતર્ગત થતી પ્રવૃત્તિઓ જેવી કે પિકેટિંગ, સરઘસ, સભાઓમાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો। 1932માં એક કાપડની દુકાનમાં દશ્રીબેન ચૌધરી અને તેમના સાથી સ્વતંત્રતા સેનાની મહિલાઓ સાથે તે પિકેટિંગ કરતા પકડાયા અને તેમને 2 વર્ષની જેલની સજા થઈ। पिकेटिंग करता पकड़ाता ज्यारे एक अंग्रेजी अमलदारे तेमने पूछ्યું કે બોલ છોકરી તારું નામ શું છે ત્યારે તેમને ખૂબ જ નિડરતા સાથે જવાબ આપ્યો મારું નામ ભારત છે। તેમના આ જ જવાબમાં ખૂબ જ અનુભૂતિ થાય છે કે તે કેટલા નિડર હતા અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના પણ હતી। જેલમાં તેમની મુલાકાત થઈ કસ્તુરબા સાથે। તેમને જેલમાં કસ્તુરબાને લખતા અને વાંચતા શીખવાડ્યું। આ જોઈને ગાંધીજી ખૂબ પ્રસન્ન થયા અને એમને કહ્યું કે જે કામ હું ન કરી શક્યો એ તમે કરી બતાવ્યું। 1935માં તે જેલમાંથી છૂટ્યા અને હરિપુરા કોંગ્રેસ સમિતિમાં સ્વયંસેવિકા તરીકેની ફરજ નિભાવી। વર્ષ 1942માં હિન્દ છોડો આંદોલનમાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પૂના ખાતે આવેલી યરવડા જેલમાં ફરી તેમને જેલવાસો ભોગવવો પડ્યો। દશ્રીબેન ચૌધરીએ માત્ર આદિવાસી મહિલાઓ માટે જ નહીં गुजरात माटे ज नहीं परंतु समग्र देश माटे एक निडर स्वातंत्र्य सेनानी तरीकेनुं उदाहरण पूरुं पाड्युं छे। तेमने भावपूर्वक श्रद्धांजलि अर्पण करीए। मारुं नाम अशोक चौधरी, मारुं गाम वेड छे अने हूँ स्वातंत्र्य संग्रामना सेनानी दश्रीबेन चौधरीनो नानो दीकरो छुं। 1928 जे नाकरनी लड़ाई थई तो ते दरमियान 10 वर्षना हता एटले एमणे गीतो गावानो ने एમને सुंदर फावतो तो एटले आज़ादी अंगेना अने जुस्सा लोकोमां भरवा माटेना गीतो ए हमेशा एमनी साथे रहीने गाता हता। ते वखते गांधीजी बाना घरे आवे छे ते बा नाना होय छे अने ए ते वखते पोते कांतता हता एटले एमणे बधा बापूने आंटी પહેરાવે એટલે એમને પણ પોતાને કાંતેલી આંટી પહેરાવવાની ઈચ્છા થઈ અને એ પછી પહેરાવવા જાય છે પણ એ નાના હતા એટલે ગાંધીજી એમને ઊંચકી લે છે અને પોતાના ગળામાં હાર માળા એટલે કે આંટી પહેરાવડાવે છે। આ રીતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમણે ભાગ આપ્યો અને ત્યાર પછી એ જેલમાંથી છૂટીને આવે છે ત્યાર પછી નૈતાલીમનું કામ એમણે શરૂ કર્યું, બાલ શિક્ષણનું કામ શરૂ કર્યું। છેવટે 2013માં 95 વર્ષની જયફ વયે એમનું નિધન થયું। ત્યાં સુધી એ સક્રિય રહ્યા।